ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જોહાર, જય આદિવાસી મિત્રો. મસ્ત મજાની સવાર થઈ ગઈ, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા, ચા પાણી કરી લીધું છે ને હવે જવાનું છે આપણે થોડા કડદ નીંદવાના બાકી રહી ગયેલા છે ને કાલના, ત્યાં જવાનું છે એવું છે મિત્રો. તો આપણે જઈએ છે હવે જવાનું જ છે. અહીંયા કંઈક બનવા માંડ્યું છે, શાક બાગ બનતી છે એવું લાગે સવારમાં. જોવો ને કંઈક શાક બને છે, ફુલાવાનું બને શાક એવું છે. દેશી ચૂલા પર ફુલાવાનું શાક બનાવે છે ને છોકરા અહીંયા છે જો લેસન કરવા બેસી ગયા પોતપોતે. કા લેસન બહુ આપેલું છે તો લખી નાખવાનું યાર. હે આવડી ગયું? કોણ લખી આપ્યું તું? હે સારું તો લખવા માંડો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર, જય આદિવાસી, શુભ સવાર. નાઈ તો ફ્રેશ થઈ ગયા છે, નાસ્તો ચા પાણી કરી લીધો છે. હે માહી તો બાકી છે, ચા પીધો છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જોહાર, શુભ સવાર. નાઈ ધોઈને ફ્રેશ નથી આ રમે છે પીયો ભાગી છે. તો હાલો મિત્રો, આપણે વાડીમાં જવાનું છે નીંદવા, તો જઈએ નીંદવા. અને નાસ્તો બાસ્તો કરી લીધો છે, રાંધી નાખ્યું છે બધું. આમ અંદર મૂકી આવ્યું છે રાંધીને બધું કામ કરી નાખ્યું ઘરે. અને હવે જઈએ આપણે વાડીમાં નીંદવા. બાકી છે અડદ, એમાં નીંદી કાઢીએ ફટાફટ. હવે પાછા જઈએ અડદમાં નીંદવા. થોડુંક બાકી રહી ગયેલું છે, સવારમાં મેં આવેલો પણ શૂટિંગ નહોતું કર્યું, મોબાઈલ ઘરે રહી ગયો હતો. અહીંયા દક્ષા આવેલી છે, હું પહેલાં થોડુંક નીંદીને ગયો, હવે આ નીંદે છે. કાં બોલાતું એને એકલા નીંદ્યું એટલે બોલવાનું બંધ, એટલે બોલાય ત્યાં સુધી તો હું નીંદીને ગયો તો ઓલું દાંતેડું પડ્યું છે ને ત્યાં સુધી, પછી આટલું નીંદું. આ હું બીજા કામમાં ઓસરીને સાફ કરવાનું હતું ને એટલે ઓલું થાબું પડ્યું ને આથી આવ્યું છે. એવું છે. એટલું બધું નીંદી કાઢ્યું, ગરમી થાય ને તડકો લાગે ને એવું છે મિત્રો. તો આ નીંદવાનું બધું આડસા પણ આ કરવું પડે છે. હે ને તડકો લાગે ઘરે બેહીરામ એમ લાગે. ખાવા જોવે કોણ દે? ઘડીક મથીએ 15-20 મિનિટનું કામ છે, ત્યાં પતી જાય પછી બધું. પછી ક્યાં જાય? બહુ આ બાજુ આટલું છે, બાકી પછી પેલી બાજુ ધાણા નીંદવાના છે. નીંદાય તો નહીં, પછી લોટરી હાકી નાખશું, બીજું કાંઈ નહીં. ટાઈમ મળે તો નીંદશું, નહીં તો લોટરી હાકી નાખશું. હજી કાંદા રોપવાના છે નવા પાછા. હા, ધાણા ખાવા થઈ જાય ને. તો કન્ટિન્યુ રહેજો મિત્રો, આપણે આટલું છે ને એને નીંદી નાખીએ પછી મળીએ. મિત્રો જમી લીધું છે, જમીને હવે આરામ કરીએ છીએ. અને ત્યારે ગોલા આવી ગયા. જો અમારા વેદાંશ ગોલો લઈ આવ્યો છે, કેટલો મસ્ત. જો સુરતના ગોલા આવા હોય. જો મિત્રો કમેન્ટ કરી નાખજો કેવો લાગે, કેવો ગોલો. મસ્ત મસ્ત. જો બોલો, હું તૂટી ફૂટી કહેવાય કે હું? હે તૂટી ફૂટી નાખીને કલર ને ચાહણી એવું મસ્ત મસ્ત આમ ગુલાડા છે. જો ઓલી લારી છે, જો આ રે લારી, મસ્ત મસ્ત ગોલા છે. અમારે વેદાંશ તો અહીંયા રોજ ગોલાવાળા રોજ ખાવા દોડી જાય. હે ને રોજ જાય ને ગોલો ખાવા? ના, 2-3 દાડે ખાઈ. કાની વેદું રોજ નહીં ખાવાનો ને, બીમાર થઈ જાય. નહીં ને તાર દોસ્તાર થઈ ગયો ને ગોલાવાળો? હે એટલું ચીકનું જો લાર જેવું. તે જતો રહી ને આખો દી થોડો અહીંયા રહી. હે એને વેપાર વેચવું હોય ને ગોલા, અહીંયા ઉભો રહી તો થોડું વેચાય. હે વેદું? ના, તે એ બાજુ જ જાય ને, એ બાજુ નહીં જાય. ગામ આ બાજુ, તે આ બાજુ જ જાય ને. આપણે થોડોક ગોલો ચાખી લઈએ અને પછી મળીએ. આરામ કરી લીધો, છોકરીઓને સ્કૂલે મૂકીને પછી આરામ કરીને
પછી મોડું મોડું ધોઈને પછી આવી ગયા ધાબા પર આવી ગયા છે. તમને બતાવું તુવર ધોકાવા કૂટવા આટલી અંદર ફળ એના જાતે નીકળી ગયેલી ને એ આ કાઢી લીધી. આમાં ધોકાવીએ પછી નીકળશે. હજી પેલી બાકી છે એવું છે મિત્રો. અને આપણે કૂટીને કાઢવી જોઈએ દાના. હારા મસ્ત દાના નીકળે છે મોટા અહીંયા જુઓ ને આવા દાના નીકળે છે. હા કેટલા દિવસથી તડકે પડી હતી, આજે એને પૂરું કરી નાખીએ કામ એનું. તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં, આપણે ધોકાઈ દઈએ. છે પણ ગરમી બહુ, તડકો બહુ મિત્રો. અહીંયા જો એ લીધે કૂટી નાખી. તો આની વારી છે. વધારે હતી ને એમાં કેટલી આટલી નીકળી થઈ જાય. તડકો કેમ પણ આ બહાર રસ્તો છે વાહન બાજુમાં ઘાસ વાળે કન્ટિન્યુ રોબોટમાં આપણે જઈએ નીચે. ફાઇનલી મિત્રો આપણે તુવર તૂટીને આટલી આમાંથી નીકળી, આ ઢગલામાંથી આટલું કચરું છે, એમાં હજી કૂટવાની બાકી છે, થોડી ઘણી એમાંય નીકળશે. અને આઈ છે આટલી નીકળી. જો ચોમાહાનું ખાવાનું પાક્કું દાળ એવું છે મિત્રો. અને ગરમીના થાકી ગયા છે ઢાબા પર. અને આમ હજુ થોડીક ઓલી શિયાળાની છે નાની તુવર, ચીની હોય ને એ છે, એ હસીને કૂટે છે. અને આપણે આ મસ્ત જો હજી આને ઉડાડવાની બાકી છે, ચોખ્ખી નથી થયેલી, પણ આ તમને દેખાડું. મસ્ત જો કેવા દાણા. મસ્ત મોટી દાના છે, થોડાક મોટા દાના છે. જોશે મિત્રો એટલી ઢગલી વેરી છે. હે વેદુ હવે શું ખાવાનું? ઠોટા દાળ એમ કે. હા જૂનીના થોડા ખાવાના હોય, નવીના ઠોટા ખાવાના હોય. જૂનીના કોતરા નીકળી જાય, આના નવીના બનાવવાના હોય. કોમેન્ટ કરી નાખજો નવીના ઠોટા ખાવાના કે જૂનીના ખાવાના. દોસ્તો કોમેન્ટ કરી નાખજો. નવીના ખાવાના હોય. આમ તો મને ખબર છે નવીના ખાવાના, પણ કોમેન્ટ કરી નાખજો કે જૂનીના ખાવાના કે નવીના ખાવાના. અસીન કહે છે જૂનીના ખાવાના. અને આ એ ઓલી કહેવાય આપણે અલગ. આ તો મોટી વાઘરન કે આ દોના તમે જુઓ ને. ગયા વર્ષે તો બહુ થઈ હતી, પણ આ વર્ષે તો ઓછી છે વાઘરન. બાકી તો એક મન થઈ હતી ગયા વર્ષે. જો મસ્ત બિલોરા જેવા દાના છે, ટપોરા જેવા. કેટલા સુપર લાગે, મસ્ત છે. હું છે એમાં દીકરો એવું. હાલો મિત્રો આપણે કામ કરવા માંડીએ. આપણે આવી ગયા છે હવે નીચે. તુવર બુવર લઈ આવ્યા. આ એક બાસકું કર્યું, એક તગારામાં છે, એક ડોલમાં હેરી, બધી અલગ છે. હા ટોટા ખાવાના આમ કે છે વેદાંશ. એને ઊંઘ હમણાં બહુ ચડે છે. ગાડી માથે લઈને જતો હોય ને તો ઊંઘી જાય એવું છે વેદાંશનું કામ. અહીંયા દક્ષા ઠામણા ઉઠકે ધોવે. હે કામ એટલું બધું હોય તો કેમ કરું? આળહ બહુ ચડે ને પાછી ઘડીક હુવાની. બપોરિયામાં ખાઈ લીધા પછી આરામ જોઈએ તો હોઈ જાય એવું છે મિત્રો. તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં ને આપણે કંઈક કરીએ. આપણે જમીને ઊભા થઈ ગયા, એડ્રેસ કરી લીધો ને અહીંયા છોકરા જો મિત્રો આપણે હવે પથારી કરી દીધી અહીંયા એવું છે. અહીંયા મેડમ હોઈ ગયા છે. હા મિત્રો ઊંઘી ગયા, ઊંધર આવે છે એવું છે મિત્રો. તો મિત્રો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી દઈએ. તમને કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો. વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે એક નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.